ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે ગુરુવારનો લાસ્ટ લેક્ચર હતો. એમની અંદર આપણે ક્વેશ્ચન્સ વિથ હાઉ એમના પાર્ટ 2 ની સમજૂતી મેળવેલી હતી અને એમાં સૌથી છેલ્લે આપણે નન વિશે સમજૂતી મેળવેલી હતી, જે નો વનનું ટૂંકું રૂપ છે. નન નો ઉપયોગ બે રીતે થઈ શકે છે. પહેલો ઉપયોગ નન વાક્યની શરૂઆતમાં વપરાય છે અને બીજો ઉપયોગ નન વાક્યની છેલ્લે પણ વાપરી શકાય છે. જો નન વાક્યની શરૂઆતમાં વપરાય ત્યારે નન ને આપણે ત્રીજો પુરુષ એક વચન જ સમજવાનો છે, એટલે એની સાથે વપરાતું નામ અને ક્રિયાપદ બંને એક વચનનું જ હોય છે. પરંતુ જો નન પછી ઓફ વપરાય તો તેના પછી વપરાતું નામ બહુવચનનું હોય, પરંતુ ક્રિયાપદ એક વચનનું હોય છે. અને બીજી રીતે જો નન વાક્યની છેલ્લે વપરાય તો એ કર્મ તરીકે વપરાય છે, એટલે નન પછી છેલ્લે વાપરો ત્યારે કોઈ નામની જરૂરિયાત રહેતી નથી, કારણ કે નામનો સમાવેશ જ નન ની અંદર થઈ જાય છે. આટલું આપણે સમજૂતી મેળવી ચૂક્યા હતા. ત્યાર પછી જે ક્વેશ્ચન વિથ હાઉ ની અંદર આપણે શીખવાનું છે એ છે હાઉ મેની. હવે આ હાઉ મેની છે એ તો આપણે જ્યારે WH ક્વેશ્ચન શીખ્યા ને ત્યારે આપણે શીખી ગયા હતા. ત્રીજા પ્રકારની અંદર which, હાઉ મેની, હાઉ મચ અને whose. આ ચારે ચાર છે એની વાક્ય રચના સેમ થતી હતી, કારણ કે આ બધાની પછી કર્મ વપરાય છે. હવે હાઉ મેની હોય છે એ શેના માટે વપરાય છે? તો કે ગણી શકાય તેવા નામને દર્શાવવા માટે, ગણી શકાય તેવા નામ વિશે, ગણી શકાય તેવા નામ વિશે પૂછવા માટે વપરાય છે. હવે આપણે આની પહેલા જોયું હતું આ ટોપિક ને મેની અને મચ. જો ખાલી મેની છે ને એ વિધાન વાક્યની અંદર વપરાય છે અને ખાલી મચ છે ને એ પણ વિધાન વાક્યની અંદર વપરાય છે, પરંતુ હાઉ મેની છે ને એ પ્રશ્નાર્થ વાક્ય તરીકે વપરાય છે, એટલે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર હોય છે. તો જે ચીજ વસ્તુઓને આપણે 1 2 3 4 5 એમની અંદર ગણી શકીએ છીએ, એમના માટે જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે હાઉ મેની નો ઉપયોગ થાય છે, એ આપણને ખબર છે. તો જો હાઉ મેની ની વાક્ય રચના પહેલા જોઈ લઈએ કેવા પ્રકારની થાય. જો ટુ બી વાળી વાક્ય રચના કેવી થાય? તો ટુ બી વાળી વાક્ય રચનાની અંદર વાક્યની શરૂઆતમાં શું આવશે? હાઉ મેની પ્લસ કર્મ પ્લસ એમ ઇઝ કે આર પ્લસ ધેર અને પ્લસ અન્ય શબ્દ. તો અહીંયા શું ટુ બી વાળું વાક્ય બન્યું છે, એટલે તમારે ત્યાં ધેર નો ઉપયોગ કરવો પડે છે. કર્તાની જગ્યાએ આપણે શું લઈએ છીએ? ધેર નો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ how many patients are there in the hospital? How many patients are there in the hospital? કે હોસ્પિટલમાં કેટલા સભ્યો છે, કેટલા દર્દીઓ છે? તો કદાચ આપણને ખબર હોય કે હોસ્પિટલમાં 50 દર્દીઓ છે. તો જો પેલા શું હાઉ મેની પ્લસ કર્મ, અને ખાસ ધ્યાન રાખવાનું કે હાઉ મેની પછી વપરાતું જે કર્મ હોય છે ને એ હંમેશા માટે બહુવચનનું જ હોય છે. જો આ નાનકડી બાબત તમે ખ્યાલમાં રાખશો ને તો એડિટિંગ ની અંદર જ્યારે તમને ખાલી જગ્યા આપેલું હોય હાઉ મેની પેરેન્ટ અને અંડરલાઈન આપેલી હોય
તો તમને તરત ખબર પડવી જોઈએ કે હાઉ મેની પછી આવતું નામ કેવું છે, બહુવચનનું જ હોવું જોઈએ. તો અહીંયા ભૂલ શું છે કે અહીંયા પેશન્ટ નું બહુવચન પેશન્ટ્સ હોવું જોઈએ, કારણ કે હાઉ મેની પછી વપરાતું નામ બહુવચનનું હોય. એવી રીતે કદાચ અહીંયા આર ની જગ્યાએ ઇઝ લખેલું હોય અને અહીંયા અંડરલાઈન હોય તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે હાઉ મેની પછી વપરાતું કર્મ બહુવચનમાં હોય તો એની સાથે વપરાતું ક્રિયાપદ પણ બહુવચનમાં જ હોય છે. એટલે ઇઝ ની જગ્યાએ શું હોવું જોઈએ, આર હોવું જોઈએ. તો કે હાઉ મેની પેશન્ટ્સ આર ધેર ઇન ધ હોસ્પિટલ, કે હોસ્પિટલમાં કેટલા દર્દીઓ છે? જવાબને ખબર છે 50 દર્દીઓ છે. તો વાક્ય કેવું બનશે? There are 15 patients in the hospital. કે હોસ્પિટલમાં 50 દર્દીઓ છે. તો જો આ હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો ને આવી રીતે હાઉ મેની નો જવાબ આપી શકાય છે. પણ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે હાઉ મેની પછી વપરાતું કર્મ છે એ બહુવચનનું હોવું જોઈએ અને એની સાથે વપરાતું ક્રિયાપદ એટલે આર જ આવશે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આ આપણે વાક્ય રચના જોઈ ટુ બી વાળી. જો કદાચ આ વાક્ય ભૂતકાળનું હોય તો એ એમિઝાન ની જગ્યાએ શું હોઈ શકે? વેર. તો વાક્ય શું બને? હાઉ મેની પેશન્ટ્સ વેર ધેર ઇન ધ હોસ્પિટલ. તો હોસ્પિટલમાં કેટલા દર્દીઓ હતા? જો આર હોય તો કેટલા છે અને વેર હોય તો કેટલા હતા. તો આ થઈ ટુ બી વાળી વાક્ય રચના. હવે હાઉ મેની થી વર્બ વાળી વાક્ય રચના પણ બનાવી શકાય છે. હવે એ વાક્ય રચના કેવી પડે? તો પહેલા શું આવશે? હાઉ મેની પ્લસ એના પછી હંમેશા કર્મ જ હોવું જોઈએ. ત્યાર પછી જો વર્તમાન કાળ હોય તો સહાયકારક ક્રિયાપદ ડુ અથવા તો ડસ, ભૂતકાળ હોય તો ડીડ અને ભવિષ્યકાળ હોય તો શેલ અથવા તો વિલ, પ્લસ કર્તા અને પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો જો અહીંયા શું બનશે? અહીંયા સહાયકારક ક્રિયાપદ લેવું પડશે. ફેર શું છે? હાઉ મેની કર્મ વાંચવું તો એમિઝાર વોઝર હતું, એની જગ્યાએ આપણે શું લીધું છે? સહાયકારક ક્રિયાપદ ડુ કે ડસ, ડીડ અને કર્તા. અહીંયા કર્તા તરીકે જ્યારે એમિઝાર વોઝર હોય ત્યારે ધેર વાળું વાક્ય બને છે, ત્યારે કર્તાના સ્થાને ધેર હોય છે અને અહીંયા કોઈ પણ કર્તા હોય છે. બસ આટલો ફેર પડે છે. ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે તે દરરોજ કેટલા ફુગ્ગા વેચે છે? તો શું કહીએ? હાઉ મેની પ્લસ ફુગ્ગાઓ એટલે શું કહેવાય? બલૂન. હાઉ મેની બલૂન્સ. કર્તા કોણ છે? તે. એટલે ડુ ડસ માંથી શું લેશું? ડસ. પ્લસ કર્તા હી, સેલ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દ એવરીડે, કે તે દરરોજ કેટલા ફુગ્ગાઓ વહેંચે છે. તો જુઓ હાઉ મેની પછી બલૂન્સ નામ કેવું આવ્યું છે? બહુવચનનું, પ્લસ વર્તમાન કાળ છે એટલે શું લીધું? ડુ અથવા તો ડસ, બે માંથી કોઈ પણ એક. પરંતુ આપણો કર્તા કોણ છે? હી. ત્રીજો પુરુષ એકવચન છે એટલે ત્રીજો પુરુષ એકવચન સાથે શું વપરાશે? ડસ. ડઝ હી પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ સેલ અને અન્ય શબ્દ એવરીડે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, કે તે દરરોજ કેટલા ફુગ્ગાઓ વહેંચે છે. પણ આપણે એમ કેવું હોય કે તેને દરરોજ કેટલા ફુગ્ગા વહેંચ્યા? જો એમ કેવું હોય તો તમારે ડુ ડસ ની જગ્યાએ શું મૂકવું પડે? ડીડ. હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ એવરી ડે? એવરી ડે નીકળી જશે પણ એની જગ્યાએ શું થશે? યસ્ટરડે.
કે ગઈકાલે તેને કેટલા ફુગા વહેંચ્યા, તો એવરીડે ની જગ્યાએ શું લેવું પડશે? યસ્ટરડે, અને ડુ ડઝ ની જગ્યાએ ડીડ. આપણે એમ કેવું છે કે આવતીકાલે તે કેટલા ફુગા વહેંચશે, તો શું થશે? હાઉ મેની બલૂન્સ will he sell tomorrow? આવતીકાલે તે કેટલા ફુગા વહેંચશે. તો જો આ બે પ્રકારની વાક્ય રચના બેની, એક ટુ બી વાળી અને એક વર્બ વાળી. યાદ એટલું રાખવાનું છે કે હાઉ મેની પછી વપરાતું કર્મ એ બહુવચનનું હોય છે, અને જો વર્બ વાળું વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ ડીડ કે શેલ વિલ હોય, અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે. અને જો ટુ બી વાળું વાક્ય હોય તો પણ એની સાથે વપરાતું કર્મ બહુવચનનું હોય, તો સાથે સાથે ક્રિયાપદ પણ કેવું હોય? બહુવચનનું. એટલે શું હશે? આર અથવા તો વેર, અને ત્યાર પછી કર્તાની જગ્યાએ તો ધેર જ આવશે. તો પછી ક્રિયાપદની જરૂરિયાત રહેશે નહીં, કારણ કે ટુ બી વાળું વાક્ય છે એટલે એમાં ક્રિયાપદ હોતું નથી, માત્ર એમિઝાર કે વોઝ વેર મૂકી દઈએ એટલે ચાલે છે. અને ત્યાર પછી અન્ય શબ્દ હોય તો. આ વાત થઈ હાઉ મેની ની. ત્યાર પછી જોઈએ આપણે હાઉ મચ. હવે હાઉ મચ એટલે કે કેટલું. હાઉ મેની એટલે કેટલા, ગણી શકાય એમના માટે. જ્યારે હાઉ મચ એટલે ન ગણી શકાય એવું, પ્રવાહી, પછી દ્રવ્યવાચક કે પછી જથ્થો દર્શાવતા જે નામ હોય એને દર્શાવવા માટે તમારે હાઉ મચ થી પ્રશ્ન પૂછી શકાય છે. કારણ કે કોઈ પ્રવાહી ચીજ વસ્તુ છે એના માટેનું ચોક્કસ માપન હોય છે. તો દૂધ છે, પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, માખણ છે, ઘી છે, છાશ છે, દહીં છે, આ બધું પ્રવાહી અથવા તો દ્રવ્યવાચક વસ્તુ કહીશું. તો એના માટેનું ચોક્કસ માપન છે. એને તમે લીટર કહી શકો, એને કિલોગ્રામ ની અંદર લઈ શકાય, અથવા તો એક ગ્લાસ એક ચમચી એક વાટકી એક બોટલ એવું કંઈક માપન હોય. પણ એમ ન કહેવાય કે એક પાણી, એક કેરોસીન, 5 ડીઝલ, એમ ન કહી શકાય, કારણ કે એ દ્રવ્યવાચક વસ્તુ છે. એવી રીતે જે અનાજ છે, સોનું છે, તો એના માટેનું ચોક્કસ માપન છે કે 5 મણ ઘઉં, કે 2 કિલો ચોખા, કે પછી 3 કિલો ખાંડ. તો એ કિલો ની અંદર માપી શકાય, ગ્રામ ની અંદર માપી શકાય, કે પછી ક્વિન્ટલ ની અંદર માપી શકાય. પણ એમ તો ન કહી શકાય ને કે 200 ઘઉં આપો, કે 400 ખાંડ આપો. 400 ગ્રામ કહી શકાય, 400 કિલો કહી શકાય, પણ ખાલી 5 ખાંડ આપો એમ ન કહી શકાય, કારણ કે જથ્થાવાચક છે. એવી રીતે જે પદાર્થ છે, લોખંડ, સોનું, ધાતુ, આ બધી દ્રવ્યવાચક વસ્તુઓ છે, એને પણ તમે 1 2 3 4 5 માં માપી શકતા નથી. એના માટે જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે તમે હાઉ મચ થી પ્રશ્ન પૂછી શકો છો. હવે એની વાક્ય રચના હાઉ મેની જેવી જ થાય છે. તો પહેલા શું બનશે? હાઉ મેની જગ્યાએ હાઉ મચ પ્લસ વપરાશે કર્મ, પણ હાઉ મેની પછી વપરાતું કર્મ છે બહુવચનનું હતું, જ્યારે હાઉ મચ પછી વપરાતું કર્મ છે એ એક વચનનું જ હોય છે. કારણ કે જે પ્રવાહી દ્રવ્ય કે જથ્થોવાચક નામ છે ને એનું બહુવચન શક્ય જ નથી. આપણે સૌથી પહેલો ટોપિક જોયો તો નાઉન ના પ્રકાર. એની અંદર કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન શીખાતા. એમની અંદર એબ્સ્ટ્રેક્ટ નાઉન હતું. તો એ બધા નામ જે છે એનું બહુવચન શક્ય નથી, કારણ કે એનું બહુવચન થઈ જ ન શકે. પાણી છે તો વોટરનું બહુવચન વોટર્સ હોઈ શકે છે. સોનું એટલે ગોલ્ડ, તો એનું બહુવચન ગોલ્ડ્સ થઈ શકે છે. મિલ્ક તો મિલ્કનું બહુવચન મિલ્ક્સ એમ હોય ન હોઈ શકે, કારણ કે એ એક વચનમાં જ વપરાય છે. એટલે હાઉ મચ પછી વપરાતું કર્મ એક વચનનું હોય છે. પછી
એની સાથે એમની જારમાંથી શું લેવું પડશે? ઇઝ. કદાચ ભૂતકાળનું વાક્ય હોય તો વોઝ, પ્લસ કર્તા તરીકે શું લેશું? ધેર, અને પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. દાખલા તરીકે how much milk is there in the bowl? કે વાટકામાં કેટલું દૂધ છે? તો જો હાઉ મચ પછી વપરાતું નામ કેવું એવું? બહુવચનનું. અહીંયા મિલ્ક્સ નો હોય કોઈ દી. કદાચ જો ભૂલથી આવું આપ્યું હોય, નીચે અંડરલાઈન હોય, એડિટિંગમાં પૂછાઈ શકે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે હાઉ મચ પછી વપરાતું નામ ક્યારે બહુવચનનું ન હોય, એક વચનનું જ હોય. તો તમારે સુધારીને લખી નાખવાનું મિલ્ક. પછી અહીંયા કદાચ અંડરલાઈન હોય ને અહીંયા તમને આપી દીધેલું આર. હાઉ મચ મિલ્ક આર ધેર ઇન ધ બોલ? કે પાત્રમાં કેટલું દૂધ છે? તોય તમારે ધ્યાન રાખવાનું કે હાઉ મચ પછી વપરાતું ક્રિયાપદ એક વચનનું જ હોય છે, બહુવચનનું હોતું નથી. હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ બોલ? કે વાટકામાં કેટલું દૂધ છે? તો તમે એને કોઈ પણ ચોક્કસ માપનમાં જવાબ આપી શકો. એમ કહેવાય કે વાટકામાં 5 દૂધ છે, 2 દૂધ છે, એમ ન કહી શકાય. પણ એના માટે ચોક્કસ માપન કહી શકાય. તો કદાચ આપણે જવાબ આપવો હોય તો તમે એવો આપી શકો કે there is a little, આપણે શીખી ગયા ને, a little થોડુંક છે, a little milk in the bowl, કે વાટકામાં થોડુંક દૂધ છે. અથવા તો થોડુંક જ છે એમ કે હોય શું કહી શકાય? ખાલી કહેવાય little. there is little milk in the bowl, કે વાટકામાં થોડુંક જ દૂધ છે. તમે સમ પણ કહી શકો, there is some water in the bowl, કે વાટકામાં થોડુંક દૂધ છે, એમ પણ કહી શકાય. અથવા તો ચોક્કસ માપન કહી શકાય કે there is 200 ml milk, કે 200 મિલી દૂધ છે in the bowl, કે વગેરે આમાંથી તમે જવાબ આપી શકો છો. અનિશ્ચિત માપન દર્શાવતો અથવા તો ચોક્કસ માપન દર્શાવતો જવાબ તમે આપી શકો છો. પણ ધ્યાન રાખવાનું કે હાઉ મચ પછી વપરાતું કર્મ એક વચનનું હોવું જોઈએ અને ક્રિયાપદ પણ એક વચનનું હોવું જોઈએ. એવી રીતે હાઉ મચ ની ત્યાર પછીની જે વાક્ય રચના છે એ છે વર્બ વાળી વાક્ય રચના. તો હાઉ મચ ની વર્બ વાળી વાક્ય રચનામાં શું બનશે? હાઉ મચ પછી તરત જ કર્મ, પણ કેવું લેવાનું? એક વચનનું કર્મ, પ્લસ વર્તમાન કાળ હોય તો ડુ અથવા ડઝ, ભૂતકાળ હોય તો ડીડ, અને ભવિષ્ય હોય તો શેલ અથવા તો વિલ, પ્લસ કર્તા, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક. તો શું ફેર પડે છે? જ્યાં આપણે is મૂકતા અથવા તો was મૂકતા એ જગ્યાએ do does did કે shall will. જ્યાં there વાપરતા અહીંયા કર્તા વાપરવાનું અને એના પછી ક્રિયાપદનું એક મૂળ રૂપ લેવાનું છે. કારણ કે to be વાળા વાક્યની અંદર ક્રિયાપદ હોતું નથી. ઉદાહરણ જોઈએ. How much butter do they use to make bhaji? કે how much butter do they use to make bhaji?
કે તેઓ ભાજી બનાવવા માટે કેટલા માખણનો ઉપયોગ કરે છે? તો જો અહીંયા બટર છે એ એક વચનનું વપરાયું, કારણ કે હાઉ મચ પછી વપરાતું કર્મ એક વચનનું, અને ત્યાર પછી સહાયકારક ક્રિયા પર ડુ ડઝ જે મૂકવાનું છે ને એ ખાસ ધ્યાન રાખજો, તમારે બટર પ્રમાણે મૂકવાનું નથી. અમુક શું છે આ બટરને કરતા સમજી લેશે, તો માખણ તો ત્રીજો પુરુષ એક વચન થયો, એની સાથે ડઝ વપરાવું જોઈએ. પરંતુ ડુ કે ડઝ મૂકવાનું છે ત્યાર પછીના કર્તા પ્રમાણે મૂકવાનું છે, નહીં કે કર પ્રમાણે. તો એ કર્તા કોણ છે? ધ્યેય. ત્રીજો પુરુષ બહુવચન છે એટલે ડુ લીધું. પરંતુ કર્તા તરીકે આપણે હી લીધું હોત તો શું આવત? ડઝ. હાઉ મચ બટર ડઝ હી યુઝ? પરંતુ એ બહુવચન છે એટલે હું લીધું? ડુ. ડુ ધે યુઝ ટુ મેક ભાજી, કે ભાજી બનાવવા માટે તે કેટલા માખણનો ઉપયોગ કરે છે. તો આપણે ખબર હોય તો તમે જવાબ આપી શકીએ કે they use 400 grams butter to make ભાજી, કે તેઓ ભાજી બનાવવા માટે 400 ગ્રામ માખણનો ઉપયોગ કરે છે, અથવા તો 2 ચમચી 5 ચમચી, તમે કોઈ પણ માપન આપી શકો છો. અથવા તો તમે ન ગણી શકાય એવું પણ કહી શકાય, અ લીટર થોડુંક જ ઉપયોગ કરે છે, ખાલી લીટર થોડુંક જ ઉપયોગ કરે છે, સમ થોડુંક ઉપયોગ કરે છે, કોઈ પણ તમે જવાબ આપી શકો છો. તો આ થઈ હાઉ મેની અને હાઉ મચ ની વાક્ય રચના. ત્યાર પછી આપણે જે શીખવાનું છે એ છે હાઉ ફાર. હાઉ ફાર એનો અર્થ થાય છે કેટલું દૂર. કોઈ પણ સ્થળ બીજા સ્થળથી કેટલું દૂર છે તે જાણવા માટે વપરાય છે, એટલે કે એ અંતર જાણવા માટે વપરાય છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ એ એકબીજાથી કેટલું દૂર છે તે જાણવા માટે વપરાય છે. દાખલા તરીકે હાઉ ફાર ઇઝ રાજકોટ ફ્રોમ મોરબી, કે રાજકોટ એ મોરબી થી કેટલું દૂર છે? તો આપણે જવાબ આપી શકીએ, ખાસ તો મને ખબર નથી, અંદાજિત કહી શકીએ આપણે કે રાજકોટ is about 16 kilometer far from મોરબી, કે રાજકોટ એ મોરબી થી લગભગ 60 કિલોમીટર દૂર છે. તો 60 કિલોમીટર એ શું થયું? અંતર. તો ખાસ ધ્યાન રાખવાનું WH ક્વેશ્ચન માટે કે જ્યારે કોઈ પણ અંતર દર્શાવતો શબ્દ હોય એની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે તમારે હાઉ ફાર થી પ્રશ્નાર્થ વાક્ય બનશે. કારણ કે હાઉ ફાર નો મતલબ શું થાય છે? એ કેટલું દૂર છે એ થયું. હવે આ વાક્ય કેવું લીધું આપણે? ટુ બી વાળું વાક્ય લીધું. વર્બ વાળું વાક્ય પણ બની શકે. દાખલા તરીકે how far do you go for a walk? કે તમે ચાલવા માટે કેટલે દૂર જાઓ છો? તો તમારે કોઈ અંતર દર્શાવવું પડે કે તમે 1 કિલોમીટર 2 કિલોમીટર અથવા તો અહીંયા સુધી એવું તમારે દર્શાવવું પડે. તો જો અહીંયા વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો એટલે ડુ લીધું.
પણ એવું કેવું તમે કેટલે દૂર સુધી ગયા તો શું કહીએ હાઉ ફાર ડીડ યુ ગો ફોર અ વોક કે તમે ચાલવા માટે કેટલે દૂર ગયા અને કદાચ ભવિષ્યમાં પૂછવું હોય કે કેટલે જશો તો હાઉ ફાર વિલ યુ ગો ફોર અ વોક કે તમે ચાલવા માટે કેટલે દૂર જશો તો યુ થી પ્રશ્ન પૂછ્યો એટલે જવાબ તમે આઈ થી આપો અથવા તો વી થી આપો તો શું કહીએ વી ગો અપ ટુ ST bus stop. We go up to ST bus stop for a walk. તો up to એનો શું થાય ત્યાં સુધી up to ST bus stop. તો up to ST bus stop એ શું થયું અંતર જણાવવા માટે અથવા તો તમે કહી શકો 5 કિલોમીટર 2 કિલોમીટર તો વી ગો ફોર અ વોક ફોર 5 કિલોમીટર ફોર અ વોક કે અમે ચાલવા માટે 5 કિલોમીટર સુધી જઈએ છીએ તો ટૂંકમાં હાઉ ફાર છે કેટલું અંતર છે તે પૂછવા માટે વપરાય છે એટલે કોઈ અંતર દર્શાવતો જે શબ્દ હોય એની નીચે અંડરલાઈન હોય ત્યારે તમારે હાઉ ફાર થી પ્રશ્નાર્થવાક્ય બનશે જેવી રીતે સંખ્યા દર્શાવતો શબ્દ હોય એની નીચે અંડરલાઈન હોય તો આપણે હાઉ મેની થી પ્રશ્ન પૂછીએ છીએ અને ન ગણી શકાય તેવું અથવા તો અનિશ્ચિત માપન છે લિટલ અ લિટલ એમની નીચે અંડરલાઈન હોય ત્યારે આપણે ખબર પડવી જોઈએ કે હાઉ મચ થી પ્રશ્નાર્થ બનશે અને ફ્યુ કે અ ફ્યુ નીચે અંડરલાઈન હોય તો ગણી શકાય એવા નામ એટલે કે હાઉ મેની થી પ્રશ્નાર્થ વાક્ય બનશે જ્યારે સમ હોય તો હાઉ મેની થી બની શકે અને હાઉ મચ થી બની શકે પરંતુ ત્યાર પછીનું નામ જોવાનું જો સમ પછીનું નામ પ્રવાહી હોય તો હાઉ મચ થી બને અને સમ પછીનું નામ છે ગણી શકાય એવું હોય તો હાઉ મેની થી વાક્ય બને છે અને એવી રીતે હાઉ ફાર નીચે અંડરલાઈન એટલે કે કોઈ અંતર દર્શાવતો શબ્દ છે એની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે હાઉ ફાર થી પ્રશ્ન બને છે અને હવે છેલ્લું WH ક્વેશ્ચન છે અને એ છે હાઉ લોંગ હાઉ લોંગ તો હાઉ લોંગ એટલે કે કેટલું લાંબુ એટલે એ લંબાઈ દર્શાવવા માટે વપરાય છે લંબાઈ દર્શાવવા માટે વપરાય છે અથવા તો સમયગાળો જાણવા માટે વપરાય છે સમયગાળો ખાલી સમય નહીં પણ સમયગાળો અહીંથી અહીંયા સુધી એક લંબાઈ માપવા માટે અને બીજું સમયગાળો દર્શાવવા માટે બંનેના એક એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખબર પડી જશે How long is your class? કે તમારો ક્લાસ કેટલો લાંબો છે તો તમારે અંતર જાણવું છે 10 ફૂટનો 20 ફૂટનો 30 ફૂટનો તો એ લંબાઈ જાણવા માટે વપરાયું છે પરંતુ સમયગાળા માટે how long does it take to reach Rajkot? How long does it take to reach Rajkot? કે રાજકોટ પહોંચવામાં કેટલો સમય લાગે છે તો આપણે કહીએ 1 કલાક અડધી કલાક 2 કલાક તો એ શું થયું સમયગાળો કેટલા લાંબા સમય સુધી અને આ હાઉ લોંગ ઇઝ યોર ક્લાસ એ શું થયું એની લંબાઈ માપવા માટે હાઉ લોંગ ઇઝ યોર શર્ટ તમારો શર્ટ કેટલો લાંબો છે તો એના માટેનું લંબાઈ એનું માપન હોય કે 25 સેન્ટીમીટર નો છે કે 1.5 મીટર નો છે એનું ચોક્કસ માપન છે
એવી રીતે અહીંયા હાઉ લોંગ છે એ સમયગાળો દર્શાવે છે, એટલે સમયગાળા નીચે જ્યારે અંડરલાઈન હોય છે ત્યારે એ હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. અને જ્યારે એ કોઈ લંબાઈ છે 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ 4 ફૂટ એવું જ્યારે શબ્દ હોય એની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે પણ હાઉ લોંગ થી પ્રશ્નાર્થ વાક્ય બને છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે હાઉ લોંગ પછી ટુ બી હોઈ શકે અને સહાયકારક ક્રિયાપદ પણ હોઈ શકે છે. વર્તમાન હોય તો ડુ ડઝ, ભૂતકાળ હોય તો ડીડ અને ભવિષ્ય હોય તો શેલ બી. અહીંયા વર્તમાનમાં એમ ઇઝ આર, ભૂતકાળ વોઝ વેર, ભવિષ્ય શેલ બી. આટલા બધા વાક્યોને જોયા પછી હવે તમને કદાચ આમની વાક્ય રચના ન લખું તો પણ હવે તમને સમજાઈ જવું જોઈએ, કારણ કે આપણે ઘણી બધી વાક્ય રચનાઓ જોઈ ગયા છે અને એ બધી જ લગભગ સેમ ટુ સેમ હોય છે. બરોબર છે? તો આજે આપણો ક્વેશ્ચન વિથ હાઉ છે એ ટોપિક અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. બરોબર છે? હવે આવતીકાલે એટલે કે મંગળવારે જ્યારે મળીશું ત્યારે હવે આપણે આ ટોપિકની એક્સરસાઇઝ કરવાના છીએ અને એ એક્સરસાઇઝ તમારે પ્રામાણિકતાથી કરવાની છે. દર વખતેની જેમ હું તમને એક્સરસાઇઝ મોકલીશ, એમના માટેનો સમય આપીશ, સમય મર્યાદામાં પૂર્ણ કરી અને તમારે મને પર્સનલ વોટ્સઅપમાં માર્ક્સ મોકલવાના છે. બીજી વાત, તમને લોકોને ટાઈમ ટેબલ મળી જ ગયું છે. ગયા રવિવારે એટલે કે ગઈકાલે તમારે ટેસ્ટ હતી. આવતા રવિવારે તમારે અંગ્રેજી વિષયની ટેસ્ટ હશે. તમારે માનસિક તૈયારી રાખવાની છે કે અંગ્રેજી વિષયની ટેસ્ટ હશે, એટલે અત્યારથી જ તમારે એમના માટેની તૈયારીની અંદર લાગી જવાનું છે. તો એમના માટેનો તમને કોર્સ જણાવી દઉં. એ કોર્સની અંદર આપણે પહેલી પોયમ શીખી ગયા છીએ, ધ રિવર. એ પોયમ અને અત્યાર સુધી આપણે જેટલું ગ્રામર શીખ્યા છીએ એ બધું જ ગ્રામર. તો એની વાત પેપર સ્ટાઇલ કેવી હશે? તો પોયમ આધારે એક વાક્યના પ્રશ્નો, એ તમને 5 માર્કના હશે. શું હશે એમાં? કાવ્ય પંક્તિઓ આપેલી હશે, એ કાવ્ય પંક્તિની નીચે 5 પ્રશ્નો હશે, એના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે ડેટા. હવે ડેટા મતલબ કે કોઈ ઇન્ફોર્મેશન આપેલી હોય. આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છીએ, આમ તો 6ઠા ધોરણથી. કોઈનું વિઝિટિંગ કાર્ડ હોય, કોઈની ટિકિટ હોય, કોઈ બસ રેલવેનું કોઈ શાળાનું સમયપત્રક હોય કે એવી કઈક માહિતી તમને આપેલી હોય, એના આધારે તમને પ્રશ્ન પૂછેલા હોય. એટલે માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપવાના. 4 માર્ક. એ તમારે ગ્રામરની બુકમાંથી ગમે ત્યાંથી હોઈ શકે છે અથવા અન્ય બુકોમાંથી પણ હોઈ શકે છે. માત્ર પ્રશ્ન વાંચતા આવડે એટલે તમે એનો જવાબ આપી શકો. અને તમને ટેન્સ આવડતા હોય તો જે કાળમાં પ્રશ્ન પૂછ્યો એ જ કાળમાં તમારે જવાબ આપવાનો છે. 4 માર્કના એ છે. ત્યાર પછી કંજક્શન એટલે કે સંયોજક. યોગ્ય સંયોજકની મદદથી વાક્યને જોડો. 4 માર્કના લાસ્ટમાં પણ હતા. ત્યાર પછી ચેન્જ ધ ટેક્સ્ટ એટલે સૂચના મુજબ ફકરાની અંદર તમે ફેરફાર કરો. એ સૌથી પહેલો રિવિઝન ટોપિક અને ત્યાર પછીના જે ટેન્સના ટોપિક છે એ ટોપિક. એક ફકરો આપ્યો હોય, કૌંસમાં નીચે લખ્યું ચેન્જ ઇન્ટુ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં ફેરવો, અથવા તો યુઝ આઈ ઇન પ્લેસ ઓફ ધે, આઈ ની જગ્યાએ ધે નો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખો. એટલે ટૂંકમાં તમારે જે ટેક્સ્ટ આપેલી છે એમાં તમારે ફેરફાર કરવાનો છે. તો સાથે સાથે જેની અંદર નામમાં ફેરફાર થઈ શકે, સર્વનામમાં ફેરફાર થઈ શકે, ટુ બી, ટુ હેવ, વર્બ વગેરેની અંદર ફેરફાર થાય છે, એ ફેરફાર કરવાના છે. એટલે શરૂઆતનો જે ટોપિક છે ભૂલાય ન જાય એમના માટે. ત્યાર પછી આપણે જે ફંક્શન શીખી ગયા એ ફંક્શન 3 માર્ક્સના હશે. એટલે કે ફંક્શન ઓળખાવો, જે આપણે ફંક્શન શીખ્યા છીએ એ. ત્યાર પછી WH ક્વેશ્ચન. WH ક્વેશ્ચન 5 માર્કના.
અત્યારે જે આપણે આની પહેલાનો ટોપિક શીખ્યા WH ક્વેશ્ચન અને ક્વેશ્ચન વિથ હાઉ, આ બે ટોપિકના આધારે તમને 5 માર્કના WH ક્વેશ્ચન હશે. એક વાક્ય આપેલું હશે, એની નીચે એક શબ્દ નીચે અંડરલાઈન હશે, એની નીચે 4 વિકલ્પો હશે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ લખવાના છે. એ WH ક્વેશ્ચન એટલે જો 5 ને 5 10, 14, 17, 18, 20, 25 આ ટોટલ 25 માર્કનું તમારું પેપર આવતા રવિવારે હશે. તો પોએમ અને અત્યાર સુધીનું ગ્રામર એમના માટેની તૈયારીમાં આજથી જ શરૂ કરી દેજો. બરોબર છે? આવતીકાલે એક્સરસાઇઝ સાથે મળીશું. તેમ છતાં કોઈ પણ સ્ટુડન્ટને કંઈ પણ ક્વેશ્ચન હોય તો એની ટાઈમ તમે કોલ કરી શકો છો અને જાણી શકો છો. ઓકે, બાય બાય.